શ્રી સંતરામ ડાઇનિંગ હોલ. ચાલો મિત્રો, હવે અહીં આવેલા બીજા એક કસ્ટમર પાસેથી રિવ્યૂ જાણીએ. સર, આપનું નામ? મનીષ. મેમ, તમને અહીંયાનું જમવાનું કેવું લાગ્યું તેના વિશે જણાવશો? સરસ, ઘરના જેવું જ જમવાનું છે અને રિઝનેબલ છે ભાવમાં. અમે અમારી ડોટરને મૂકવા હતા, એક્ઝામ છે જોયેલી, તો ટાઈમ પાસ કરતા હતા, ભૂખ લાગી બપોરે, તો આ હોટલ જોઈ ચલો જ જઈ આવીએ. સંતરામ છે તો આવ્યા, જોયું, વ્યવસ્થા બી સારી છે અને જમવાનું ઘર જેવું સરસ છે અને ભાવમાં બી એકદમ બી. ઓકે ઓકે, તો જ્યારે બી આ જગ્યાએથી તમે પસાર થાવ તો એકવાર. ઓકે, ચાલો, થેન્ક યુ. તો ચાલો મિત્રો, હવે અહીંયા આવેલા કસ્ટમર પાસેથી રિવ્યૂ જાણીએ. સરજી, તમે આજે સંતરામ ડાઇનિંગ હોલમાં જમવા માટે કે પાર્સલ લેવા માટે આવ્યા છો, તો તમારો અભિપ્રાય જણાવશો? બહુ સરસ છે, બહુ મજા આવે અહીંયા. અમે 2-3 દિવસ કે 3 કે 4 દિવસ થાય ને એટલે અહીંથી પાર્સલ લઈ જઈએ છીએ. ઘેરે અમે 2 માણસ જમીએ છીએ અને જમવાની એટલી બધી સરસ મજા આવે છે ને તો વાત જ પૂછોમાં તમે. હા, આટલી બધી સરસ મજા આવે. હકીકત હું મારા પ્રમાણે કહું છું. હા હા હા, એટલે પેલું કેવું કે મજા આવે એટલે હું કહું છું. હા, સાચી. મજા ના આવે તો મને નહીં ખબર. હા, મને 2-3 દિવસ થાય ને એટલે છોકરાને મોકલો અહીંયા કે બેટા પાર્સલ લઈ આવ, બરાબર આપણે છે. જમવા જઈએ. હા હા, જમવા અહીંયા આવીએ ને તો એમાં શું થાય, એક પાર્સલ લઈને તો અમારથી એક પાર્સલની અંદર અનલિમિટેડમાં ખૂટે નહીં. ઘેર લઈ જઈને તમે બધા સાચી. હા અહીં એકમાં ના અમારે એડજસ્ટ થાય અને ઘેરે અમારે બધા 3 ને થઈ જાય. આટલું બધું તો મળે છે આપણને. હા, સાચી. મારું એમ કહેવાનું. હા હા, અને પડી ગઈ. મેં પાર્સલ લીધું છે. હા હા આજ મને પાર્સલની અંદર જુઓ, હા, આ દાળ આપી છે, પ્લસ આ રોટી આપી, રાઈસ આપ્યા, 2-3 શાક સબ્જી આપી છે. હે ને? આટલું બધું તો અમે હા. થોડો ખાઈ જવાના છીએ. સાચી વાત છે. અને પ્રાઇઝની રીતે તમને કેવું? ના નહીં, બરોબર. બરાબર. ઓકે ઓકે, આપનું નામ કાકા? મારું નામ મનરભાઈ પ્રજાપતિ. ઓકે ઓકે, સારું સારું, ચાલો ચાલો, બોલો બીજું ભાઈ. થેન્ક યુ. ઓકે, અને હોટલમાં બધા વિઝિટ કરજો, આવજો. અહીંયા મસ્ત જમવાનું મળશે અને મસ્ત ખાવાનું મળશે. ઓકે, ચાલો, થેન્ક યુ. અને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. હા, ઓકે, ચાલો, થેન્ક યુ. કેમ છો મિત્રો? હું અવિનાશ સોલંકી, મારી ગુજ્જુ ખાતે ગુમતે ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણે વલેટવા ચોકડી પાસે આવેલું શ્રી સંતરામ ડાઇનિંગ હોલની મુલાકાત કરવાના છે, જે આત્મીય એન્કલેવમાં આવેલું છે, જે એક મોટો કોમ્પ્લેક્સ છે. અહીંયા તમને પાર્કિંગની વિશાળ જગ્યા મળી જવાની છે. મિત્રો, આ જે વલેટવા ચોકડી છે તે ગુજરાતમાં આણંદ સિટીથી 15 કિલોમીટરના અંતરે આવેલું છે અને નડિયાદ સિટીથી પણ કરીબન 15 કિલોમીટરના અંતરે આવેલું છે. અને ગુજરાતમાં આવેલ ચારુસેટ યુનિવર્સિટીથી માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલું છે શ્રી સંતરામ ડાઇનિંગ હોલ, જ્યાં તમને અનલિમિટેડ ગુજરાતી થાળી મળવાની છે. તો ચાલો, આજે શ્રી સંતરામ ડાઇનિંગ હોલ આવેલું છે તેની આપણે મુલાકાત કરીશું. શ્રી સંતરામ ડાઇનિંગ હોલ જે ચરોતરનો અસલ ઘર જેવો સ્વાદ આપે છે અને ત્યાં તમને નીચે આ રીતેનું ડેલીનું મેનુ મૂકેલું હોય છે, જે અનલિમિટેડ હોય છે. આ આવેલું છે ફર્સ્ટ ફ્લોર પર. હવે આપણે શ્રી સંતરામ ડાઇનિંગ હોલની અંદરથી મુલાકાત કરીશું. તો ચાલો મારી સાથે તમે પણ શ્રી સંતરામ ડાઇનિંગ હોલમાં. મિત્રો, આપણે શ્રી સંતરામ ડાઇનિંગ હોલમાં અંદર આવી ગયા છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે વિશાળ ડાઇનિંગ એરિયા આવેલો છે, જ્યાં તમે બેસીને ગુજરાતી થાળીનો ભરપેટ આનંદ માણી શકો છો.
મિત્રો, આપણી ચેનલ પર તમે પહેલી વાર જ આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને હા, વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, કારણ કે આપણે આજે શ્રી સંતરામ ડાઇનિંગ હોલ વિશે ઘણું બધું જોવાના અને જાણવાના છીએ. મિત્રો, શ્રી સંતરામ ડાઇનિંગ હોલમાં આપને સવારે અને સાંજે બંને સમય અનલિમિટેડ ગુજરાતી થાળી જમવા માટે મળવાની છે. તો તમે પણ આ રીતે તમારા મિત્રોની સાથે ગ્રુપમાં આવીને ગુજરાતી થાળીનો દિલ ખોલીને તમારે જેટલું જમવું હોય તેટલું તમે જમી શકો છો. તો ચાલો મિત્રો, આ સંતરામ ડાઇનિંગ હોલમાં આવેલા એક ગ્રુપ છે એમની પાસેથી રિવ્યૂ જાણીએ. મિત્રો, જણાવો કે તમે અહીંયા જે જમવા માટે આવ્યા તો તમને અહીંયાનું ફૂડ કેવું લાગ્યું એના વિશે જણાવો. અહીંયા અમે અહીંયાનું જમવાનું ખૂબ સરસ છે. અહીંયાની સર્વિસ પણ સારી છે. હે ને? અને પ્રાઇસની રીતે તમને કેવું લાગ્યું? પ્રાઇસની રીતે પણ અમને સારું જ લાગ્યું છે. ઓકે, એટલે જ્યાં તમે એવું કહી શકો કે ભાઈ ફરીથી આવવું હોય તો એકવાર અવશ્ય અહીંયા અવાય, હે ને? અને તમારા ગ્રુપ સાથે આઈ થિંક સો તમે સેલિબ્રેશન કે પછી અહીંયાથી જતા હતા તો આવ્યા કે રૂટિનમાં આવો જ છો અહીંયા જમવા માટે? રેગ્યુલર આવો છો? ના, રેગ્યુલર તો નહીં આવ્યા, ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ, પણ અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યો તો પણ અમને અહીંયાની સર્વિસ અહીંયાનું જમવાનું ખૂબ સરસ લાગ્યું. બહુ સરસ લાગ્યું, હે ને? ઓકે ઓકે, ચાલો, ધન્યવાદ. તો ચાલો મિત્રો, આ સંતરામ ડાઇનિંગ હોલમાં આવેલા સ્ટુડન્ટ્સ જે યંગસ્ટર્સ છે એમની પાસેથી અહીંયાનો રિવ્યૂ જાણીએ. સરજી, આપનું નામ? મારું નામ દેવ પલસાનાવાલા છે. અહીંયા હું ચારુ સેટમાં હમણાં સ્ટડી કરું છું અને જમવાનું જ્યારે મન થાય ત્યારે અમે અહીંયા આવીને જમીએ છીએ. સારું છે જમવાનું. સારું છે, ને? અને પ્રાઇઝની રીતે બી તમને આ રીતે બી મસ્ત છે. મસ્ત છે, હે ને? ઓકે, એટલે આમ ફ્રિકવન્ટલી બી તમારે અહીંયા આવવું હોય તો બી તમે આવી શકો એ રીતેનું છે, હે ને? ઓકે ઓકે. તો બીજું એ કહેશો કે ભાઈ તમે આપણા વ્યુઅર્સને એ કહેવા માગશો કે જ્યારે બી આ બાજુથી પસાર થાઓ ત્યારે એકવાર અવશ્ય મુલાકાત લેવી? હા, જ્યારે બી તમે આ બાજુથી પસાર થાઓ, વલેપા ચોકડીએ જ આવેલું છે, તમે જ્યારે પસાર થાઓ ત્યારે આવી શકો છો અને જમવાનું એકદમ સારું છે, હે ને? ઓકે. અને રોટલીનો તમને કેવું લાગે છે? એકદમ, કારણ કે એટલા માટે પૂછવામાં તમે ઘરથી દૂર છો એટલે. હા, અને રોટલી પણ અહીંયા જે હોસ્ટેલમાં મળે છે તો બહુ જ સારી છે. ઘર જેવી થોડું ફિલિંગ આવે છે. ઘર જેવી ફિલિંગ આવે છે ને? ઓકે ઓકે, ચાલ, થેન્ક યુ. મિત્રો, શ્રી સંતરામ ડાઇનિંગ હોલમાં અંદર બેસીને ગુજરાતી થાળીનું ભોજન લેતા તમે આ રીતે બહારનો વ્યૂ પણ જોઈ શકો છો, નજારો લઈ શકો છો અને અનલિમિટેડ ગુજરાતી થાળીનું ભોજન જમી શકો છો. છે ને સરસ મજાનું શ્રી સંતરામ ડાઇનિંગ હોલ. અહીંયા મિની વેઇટિંગ એરિયા પણ છે જ્યાં તમે બેસીને તમારા મિત્ર ફેમિલી સર્કલનો વેઇટ કરી શકો છો. અને હા મિત્રો, અહીંયા તમને સરસ મજાનું કમ્ફર્ટેબલ સિટિંગ એરિયા મળવાનો છે જ્યાં તમે બેસીને અનલિમિટેડ ગુજરાતી થાળીનો આનંદ લઈ શકો છો. અને મિત્રો, આ છે અહીંયાનું પાર્સલ, જે પેકિંગ જે રીતે કરીને આપવામાં આવે છે એનું મશીન, અને કઈ રીતે પ્રોપર વેમાં પેકિંગ કરીને પાર્સલ આપવામાં આવે છે એ હવે આપણે જોઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો મિત્રો કે એનું જે ઉપરનું જે પેકિંગ છે, જેથી અંદરની સબ્જી છે કે દાળ છે કે ભાત છે બધું મિક્સઅપ ના થઈ જાય એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે. અને ઢોળાઈ પણ ના જાય તેનું પણ પૂરેપૂરું ધ્યાન રાખીને એક સરસ મજાનું પાર્સલ કરીને આપવામાં આવે છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેવું સરસ મજાનું એનું પાર્સલ કરી રહ્યા છે અને પેકિંગ કરીને કસ્ટમરને હેન્ડઓવર કરવામાં આવે છે, જેથી તે ઘરે કે તેની ઓફિસ પર લઈ જાય ત્યારે તેને દરેક વસ્તુનો જમવાનો પૂરેપૂરો સ્વાદ મળી રહે. અને હા મિત્રો, તમને જમતા સમયે ટીવી જોવાનો શોખ હોય તો તે પણ આ શ્રી સંતરામ ડાઇનિંગ હોલમાં પૂરો થઈ જવાનો છે, કારણ કે અહીંયા તમને ટીવીની પણ સુવિધા છે, જે ડાઇનિંગ સમયે તમે જોઈ શકો છો અને ત્યાંની અનલિમિટેડ ગુજરાતી થાળીનો સ્વાદ લઈ શકો છો ભરપેટ.
અને હા, અહીંયાનું ઇન્ટિરિયરની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ મજાનું ઇન્ટિરિયર અહીંયા આવેલું છે. અહીંયા તમે તમારું મિની ફંક્શન કે ગેટ ટુગેધર એવો કોઈ પ્રોગ્રામ કરવો હોય અને તે પ્રોગ્રામ કર્યા પછી પણ જમવાનું આ જગ્યાએ અરેન્જમેન્ટ્સ કરવું હોય તો તેની પણ પૂરેપૂરી સુવિધા મળવાની છે અને તેનું પણ સરસ મજાનું તમારે ફાવે તેવું કસ્ટમાઇઝ મેનુ પણ ઓર્ગેનાઇઝ કરીને આપવામાં આવશે. હવે આપણે આવી ગયા છે શ્રી સંતરામ ડાઇનિંગ હોલના કિચન એરિયામાં, જ્યાં તમે જોઈ શકો છો કે ગરમા ગરમ દાળ બની રહી છે જે કસ્ટમર માટે હોય છે. અને હા, અહીંયા તમને દરેક વસ્તુ ગરમ જ મળવાની છે અને આ જગ્યા ઉપર તમને રોટલી પણ ઘરના જેવી જ મળવાની છે, જે તમે વિડીયોમાં જોઈ શકશો. છે ને એકદમ ઘરના જેવી જ ફુલકા રોટલી. તો મિત્રો, આ વિડીયોને જરૂરથી તમે તમારા મિત્ર સર્કલ, ફેમિલી સર્કલમાં શેર કરજો અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો. તો ચાલો મિત્રો, શ્રી સંતરામ ડાઇનિંગ હોલના મેનેજર પાસેથી જ અહીંયા મળતી અનલિમિટેડ ગુજરાતી થાળી વિશે આપણે જાણીશું. સરજી, કેમ છો? તમારે અહીંયા જે અનલિમિટેડ ગુજરાતી થાળી મળી રહી છે તેના વિશે જણાવો. હા, આપણી જે અનલિમિટેડ ગુજરાતી થાળી છે એમાં આપણને મળશે 100 રૂપિયામાં એક કઠોળ, એક મિક્સ સબ્જી અને એક પંજાબી સાથે દાળ ભાત, મિક્સ સલાડ અને છાશ એક વખત. બરાબર છે. એટલે 100 રૂપિયાની જે અનલિમિટેડ ગુજરાતી થાળી છે તેમાં છાશ એક વખત છે અને બાકી બીજી બધું ફૂડ આપણે અનલિમિટેડ છે ને. તો જે રીતે સરજીએ મેનેજર સાહેબે જણાવ્યું કે અહીંયા 3 સબ્જી છે, એમાં એક વેજ આવશે, એક કઠોળ છે, એક વેજ છે, એક પંજાબીની સબ્જી છે, દાળ ભાત, સલાડ અને રોટલી. બરાબર ને? આ દરેક વસ્તુ અનલિમિટેડ, માત્ર છાશ 1 ટાઈમ અને સવાર ને સાંજ બંને ટાઈમ મળે. બરાબર ને? એક જ ભાવ. ઓકે. મિત્રો, આપણે શ્રી સંતરામ ડાઇનિંગ હોલની ગુજરાતી અનલિમિટેડ થાળી તો જોઈ. ચાલો હવે અહીંયાની શ્રી સંતરામ સ્પેશિયલ થાળી વિશે જાણીએ અહીંના મેનેજર સાહેબ થ્રુ. તો આપણા મિત્રો શ્રી સંતરામ સ્પેશિયલ થાળીમાં મળી રહેશે 3 જાતની સબ્જી, દાળ ભાત, સલાડ, છાશ, રસ. આ બધું તો અનલિમિટેડ ખરું જ, સાથે ફરસાણ પણ તમને અનલિમિટેડ મળશે. છાશ, પાપડ, રસ બી અનલિમિટેડ, બધું અનલિમિટેડ, બધું જ અનલિમિટેડ મળશે. એટલે મોજ જ છે. તમે અહીંયા આવો, મજા કરો અને ફૂડની પણ એટલી મજા લઈ શકો છો. ઓકે. અને આ સવાર ને સાંજ બંને ટાઈમ મળવાનો છે, 365 દિવસ, હે ને? અને કોઈ તહેવાર હોય તો તહેવારના દિવસે બી તમે સમયે પણ આપણે આ જ. ઓકે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા દરેક આઈટમ અનલિમિટેડ છે, ચાહે એ શાક, રોટલી, સ્વીટ, ફરસાણ, દરેક આઈટમ. હું તમને ફરીથી એકવાર બતાવી દઉં. તમે જોઈ શકો છો કે 3 સબ્જી છે, અલગ અલગ કઠોળ, પંજાબી, પનીર, વેજ અને દાળ ભાત, છાશ, પાપડ, રોટલી, ફરસાણ, દરેક આઈટમ અનલિમિટેડ, માત્ર 200 રૂપિયામાં, હે ને? ઓકે. અને સવાર હોય કે સાંજ બંને ટાઈમ. ઓકે. મેનેજર સાહેબ, આપણે કોઈને ઘરે બેઠા પાર્સલ જોઈએ કે ડિલિવરી જોઈએ, હોમ ડિલિવરી કે ઓફિસ ડિલિવરી, તો એની સુવિધા આપણે અહીંયાથી છે? હા, છે. આપણે ત્યાં તદ્દન ફ્રી, આજુબાજુના એરિયાના 3 કિલોમીટરના એરિયા સુધીમાં આપણે તદ્દન ફ્રી ડિલિવરી કરી આપીએ છીએ. બરાબર છે. અને સવાર ને સાંજ બંને, હે ને? ઓકે. એટલે પાર્સલ સુવિધા છે અવેલેબલ છે, હે ને? ઓકે. હવે આપણો આ જે શ્રી સંતરામ ડાઇનિંગ હોલ છે તેનો ટાઈમિંગ જણાવશો સર? હા, ચોક્કસ. એનો ટાઈમિંગ આપણે રહેશે સવારે 10 થી 3:30 સુધી અને સાંજનો છે 7:30 થી 10:30. ઓકે. એટલે સવારે 10:30 થી બપોરે 3:30 સુધી અને સાંજે 7:30 થી રાતના 10:30. ઓકે. આ 365 દિવસ આ રીતે વર્કઆઉટ રહી છે, હે ને? ઓકે. હવે આપણું આ જે શ્રી સંતરામ ડાઇનિંગ હોલ છે તેનું એડ્રેસ જણાવશો?
શ્રી સંતરામ ડાઇનિંગ હોલ, વલેટવા ચોકડી, આત્મીય એન્કલેવ, પેટલાદ નડિયાદ રોડ, ઓકે વલેટવા. ઓકે સરજી, આપણે ત્યાં જે અનલિમિટેડ થાળી મળી રહી છે બરાબર છે, 200 રૂપિયામાં અનલિમિટેડ, એમાં દરેક આઈટમ જેમ કે આપણી દરેક આઈટમ જોઈએ તો સ્વીટ છે, ફરસાણ છે, સબ્જી છે, એ બધું દરરોજ આપણે સવાર સાંજ અલગ અલગ મેનુ હોય છે. અલગ અલગ મેનુ હોય છે હે ને? ઓકે ઓકે. તો છે ને મિત્રો, સરસ મજાની અનલિમિટેડ ગુજરાતી થાળી, જેમાં તમને ફરસાણ સ્વીટ સાથે દરેક વસ્તુ અનલિમિટેડ મળી જવાની છે, તે પણ સવારે અને સાંજે બંને સમય. અને હા મિત્રો, તેનું પણ દરરોજનું મેનુ અલગ જ હોય છે, સવારે અને સાંજનું, જે તમને સ્પેશિયલ ચરોતરનો અસલ ઘર જેવો સ્વાદ મળવાનો છે શ્રી સંતરામ ડાઇનિંગ હોલમાં, તે પણ અનલિમિટેડ ગુજરાતી થાળીમાં. અને હા, તમે પણ તેમના ઓનલાઈન પ્લેટફોર્મ્સ સાથે જોઈન થઈ શકો છો. તો મિત્રો, વિશાળ ડાઇનિંગની સુવિધા સાથે આવેલ શ્રી સંતરામ ડાઇનિંગ હોલ, જે નડિયાદ પેટલાદ રોડ ઉપર વલેટવા ચોકડી પાસે આવેલો છે. તો આ શ્રી સંતરામ ડાઇનિંગ હોલનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો. અને હા, તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી અને શેર કરજો, કારણ કે આ કોઈકને તો ઉપયોગી બની શકશે. કારણ કે અહીંયા સવારે અને સાંજે તમને અનલિમિટેડ ગુજરાતી થાળી મળવાની છે, ચરોતરનો અસલ ઘર જેવા સ્વાદમાં. તો હા, આ તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ જગ્યાએ તમે મુલાકાત કરી હોય તો જરૂરથી તમારો એક્સપિરિયન્સ નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો. અને હા મિત્રો, આપણી ચેનલ પર તમને ફૂડ પ્લેસીસની સાથે સાથે ટુરિસ્ટ પ્લેસીસને લગતા વિડીયો પણ જોવા મળશે. તો ચાલો, જય હિન્દ, આભાર, ધન્યવાદ, થેન્ક યુ.